મોદીના હસ્તે સોનમર્ગમાં ઝેડ મોડ ટનલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। સુરક્ષાની દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ મનાઈ રહી છે ટનલ। 2700 કરોડના ખર્ચે તૈયાર થઈ છે 6.5 કિલોમીટર લાંબી ટનલ। સમુદ્રથી 8652 ફૂટની ઊંચાઈ પર શ્રીનગર સોનમર્ગને જોડતી આ ટનલ છે। 1 કલાકનું અંતર હવે માત્ર 15 મિનિટમાં કાપવામાં આવશે। વડાપ્રધાન મોદીએ જમ્મુ કાશ્મીરના ગાંદરબલમાં ઝેડ મોડ ટનલનું ઉદ્ઘાટન કર્યું। પીએમની મુલાકાતને ધ્યાનમાં લઈને ઝેડ મોડ ટનલ પાસે ખૂબ જ કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે અને સંવેદનશીલ વિસ્તારોમાં જવાનોનો કાફલો ખડકી દેવામાં આવ્યો। તો ઝેડ મોડ ટનલ વ્યૂહાત્મક દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ મનાઈ રહી છે। 6.5 કિલોમીટર લાંબી ટનલનું નિર્માણ કરવામાં આવ્યું છે। નેશનલ હાઈવે 1 પર આ ટનલનું નિર્માણ કરાયું છે। સાથે શ્રીનગરને સોનમર્ગ સાથે આ ટનલ છે જોડે છે। ઉલ્લેખનીય છે કે ભારે બરફવર્ષાને લીધે આ હાઈવે 6 મહિના માટે બંધ રહેતો હતો, પરંતુ હવે ટનલ બની જતા લોકોને કોઈ પણ ઋતુમાં આવન જાવનની સરળતા રહેશે। એટલું જ નહીં, 1 કલાકનું અંતર માત્ર 15 મિનિટમાં કાપી શકાશે। તો જે દુર્ગમ વિસ્તારોમાં અંતર કાપતા 3 થી 4 કલાકનો સમય લાગતો હતો તે પણ માત્ર 45 મિનિટમાં પૂર્ણ થઈ જશે। ટુરિઝમ ઉપરાંત દેશની સુરક્ષાની દ્રષ્ટિએ પણ આ પ્રોજેક્ટ મહત્વનો છે, કારણ કે ઝેડ મોડ ટનલની આગળ જોઝિલા ટનલનું નિર્માણ થઈ રહ્યું છે, જેની મદદથી કોઈ પણ ઋતુમાં કારગિલ લદ્દાખમાં પહોંચી શકાશે। બરફવર્ષા વચ્ચે સૈન્ય સુધી જરૂરી શસ્ત્ર સરંજામ પહોંચાડવામાં પણ સરળતા રહેશે।